મારું નામ ટીના છે. હું મારા ભાઈ ને ભાભી સાથે રહું છું. ભાભીનું ભાઈનો પ્રત્યે ઉદાસનું રવૈયો. મારી ભાભી ભાઈનો રૂમમાં સૂતી હતી. જો એક રાતે તે ભાઈ રૂમમાં સૂઈ જતી તો બીજા દિવસે સવારે ભાભી રડતી બહાર આવતી. એક દિવસ મારી ભાભી ઊંઘની દવા આપી, કારણ કે હું મારા ભાઈનું સત્ય જાણવા માગતી હતી. ભાભી સૂઈ ગયા ત્યારે હું ભાભીના દુપટ્ટો લઈને ભાભીના રૂમમાં ગઈ. પછી ભાઈએ મારી સાથે ભાભીને સમજીને હરકત કરી. તે સાંભળીને તમારા હોશ ઉડી જશે, કારણ કે ભાઈ તો મારા બાળપણના મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા ત્યારે મારા ભાઈએ જ બધું કર્યું હતું. એક દિવસ સવારે જ્યારે મેં આંખ ખોલી ત્યારે તો મારી ભાભી રડતી જોઈ. તે મારા પલંગ પાસે ખરાબ રીતે બેઠી રડતી હતી. મેં મારા માતા પિતાને ક્યારેય જોયા ન હતા, કારણ કે મારા જન્મના 5 વર્ષ પછી તે બંને કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેથી જ્યારે હું મારી ભાભીને રડતી જોઈ ત્યારે મારું હૃદય હંમેશા દુઃખી હતું. પણ હું ઈચ્છવા છતાં પણ તે ક્યારેય કશું પૂછી શકતી ન હતી. ભાભીએ સવારમાં ઘણી વાર મેં રડતા જોયા હતા. થોડા સમય પહેલાં એકવાર મારી ભાભીએ પૂછ્યું કે તમે વહેલી સવારે ભાભીના રૂમમાંથી બહાર આવીને આટલું બધું કેમ રડો છો? પણ મેં તેણે કોઈ જવાબ ના આપ્યો અને મને ઠપકો આપ્યો. જ્યારે પણ ભાભીના તે રૂમમાંથી બહાર આવતી ત્યારે તેના દેખાયો ખૂબ જ વિચિત્ર હતા. તેમને વિખરાયેલા વાળ અને જૂના કપડાં એક વિચિત્ર મજબૂરી વાત કરતા હતા. થોડા વર્ષથી આ સિલસિલો શરૂ હતા અને જેમ જેમ હું હોશમાં આવી હતી મારા માટે બધું વિચિત્ર બની રહ્યું હતું. મારા ભાઈ આખી રાત મારી ભાભી સાથે શું કરે છે? આ પ્રશ્ન મેં બેચેન કરતા હતા. હું 17 વર્ષની હતી. હવે મને ઘણી વસ્તુઓનો સ્પષ્ટ રીતે સમજાવવા લાગી હતું. ભાભીના રોતેલા ચહેરા જોઈને મને કોઈ મજબૂરી ચેતવણી લાગતી હતી. પણ નવાઈ વાત એ હતી કે ભાભી જ્યારે પણ રૂમમાંથી બહાર નીકળતી ત્યારે રડતી, અને જ્યારે ભાઈ રૂમમાંથી બહાર નીકળતા ત્યારે તેના ચહેરા પર દિલદાર સ્મિત રહેતું અને તે કંઈક ને કંઈક ગીતો ગાતા રહેતા, જેમ કે ખૂબ જ ખુશ છે. અને ભાભીના હાલત એવી હતી કે ભાઈના રૂમમાંથી બહાર નીકળે તો ફરીથી ભાઈની સામે આવવાની પણ રડતી હતી. ભાઈનો નાસ્તો પણ મારા હાથે જ રૂમમાં મોકલતી દેતી. ભાભી પોતે સમય રસોડામાં ઊભી રહીને વિતાવણ અથવા તો તે પોતાના બાથરૂમમાં બંધ કરી લેતી. હાલત જોઈને મને ખૂબ જ અસ્ફોસ થયો હતો. 11મા ધોરણમાં ભણતી હતી અને ભાઈનો નાસ્તો આપ્યા પછી હું મારી શાળા માટે ઘરની નીકળતી હતી. પણ આખો સમય ભાભીનો વિચાર મારા મનમાં ઘૂમતો રહેતો હતો. મારા ભાઈ ક્યારેક સવારે પરેશાન કે બેચેન જોયા ન હતા. હંમેશા ખૂબ જ ખુશીનો નાસ્તો કરવા બેસતા હતા અને તે ચહેરા ખૂબ જ ખુશ દેખાતા હતા. જ્યારે ભાભીને જોઈને લાગતું હતું કે તેમને ગમે ત્યારે કોઈ પણ થઈ જશે. હું મારી ભાભીને પૂછવા માંગતી હતી કે ભાઈ રાતે તેની સાથે શું કરે છે, જેના કારણે તેની આવી ખરાબ હાલત થાય છે. પણ ભાઈએ નો ઉલ્લેખ થતો જ ભાભીના ચહેરા પર એક વિશેષ દેખાતો. ભાભી રોજ રાતે સૂવા માટે ભાઈના રૂમમાં જતી ન હતી. બ્લેક મારી સાથે સૂતી હતી. ક્યારેક ભાઈ તેના બળજબરીથી પોતાની સાથે રૂમમાં લઈ જતા અને ભાભીના પાંડવાનો પ્રયત્ન કરતા, પણ ભાઈ ન માનતા. ભાઈના શબ્દમાં પ્રેમની એવી ચાસણી હોતી કે સંભાળનારનો આશ્ચર્યચકિત થઈ જશે. પણ હું સારી રીતે જાણતી હતી કે ભાભીની રૂમમાં લઈ જઈ ભાઈ ચોક્કસ પણ તેની સાથે કંઈ ખોટું કરી રહ્યા છે. કોઈ પણ છોકરી માટે બીજી છોકરી રડતી અને પીડામાં જોઈ ખૂબ જ મુશ્કેલ છે. હું પણ આવી જ પરિસ્થિતિમાં હતી. તો હું મારા અભ્યાસમાં ધ્યાન ન આપી શકતી હતી કે તો મને ઘરકામ કરવામાં રસ હતો. મારું દિલ ઈચ્છાતું કે હું કોઈની રીતે મારી ભાભી મારા ભાઈનો રૂમમાં જવાનું દઉં, પણ હું મારા ભાઈને કોઈ પણ રીતે ના પાડી શકતી નથી. મારી સામે ભાઈ ભાભી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતા હતા. ઘરનું વાતાવરણ અમને એટલું જ પરેશાન કરતું હતું.
કે હું પરીક્ષામાં ખરાબ રીતે નપાસ થઈ હતી. મેં મારા ભાઈ અને ભાભીના પરિણામ દેખાડ્યું ન હતું, પરંતુ મારા મિત્રોને આશ્ચર્ય થયું કારણ કે હું અભ્યાસમાં ખૂબ જ સારી હતી અને મને વારંવાર પૂછવા લાગી કે મારું ધ્યાન ક્યાં છે. મેં તેને ભાભીને ભાઈ વિશે જણાવ્યું કે કહેવા લાગી, તારા ભાઈ અંગ્રેજીમાં ફિલ્મો જોતા નથી. સોનલે અચાનક આ પ્રશ્ન પૂછ્યો અને હું આશ્ચર્યમાં તેની સામે જોવા લાગી. વાતમાં ફિલ્મનું હેતુ શું હતા તે મારી સામે જોઈને નજરે જોઈને રહેતી હતી. હું સમજી શકતી ન હતી કે શું બોલી રહી છે. તે વિશે બદલાવવાનો પ્રયત્ન કર્યો, પણ મારી સોચ તેના કહેવા પર અટકી ગઈ. છેવટે સોનલે આવું શા માટે પૂછ્યું. જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે મારા ભાઈએ ઉમેદ કાકા મારી ભાભીને બાજુમાં બેઠા હતા. મેં બપોરે અમારા ઘરે આવતા હતા. નાનપણથી જ ભાભી અને ઉમેદ કાકા મિત્ર હતા. ભાભીએ જણાવ્યું હતું કે મને બંને બાળપણના સાથે રહેતા હતા. પછી ઉમેદ કાકા વિદેશ ગયા અને ભાભીના લગ્ન ભાઈ સાથે થયા. ભાભીના લગ્ન 15 વર્ષ થઈ ગયા હતા. પહેલાં બધું ઠીક હતું. કદાચ હું નાની અને મુખ્ય હતી, પણ થોડા સમય પછી હું ભાભીની હાલત સારી રીતે સમજાવવા લાગી. હું જાણતી હતી કે મારા ભાઈ સારો માણસ નથી. મારી ભાભીના પરેશાનોનું કારણ છે. આના કારણે મારા દિલમાં મારા ભાઈનો પ્રત્યે દુશ્મન ઊભી થઈ હતી. મારી ભાભી અને ઉમેદ કાકા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. 1 વર્ષ પહેલાં જ ભારત પરત ફર્યા હતા અને તે ભાભીના મળવા આવનાર આવતા હતા, પણ ભાભીએ એનું આવતું ગમતું નહીં. ઉમેદ કાકાના ગયા પછી ભાભી મને વારંવાર કહેતા, તારા ભાઈની ખબર પડશે કે ઉમેદ અહીં મળવા આવે છે તો બહુ ખરાબ થશે. હું મારી ભાભીને આશ્ચર્ય આપતી હતી, મારા ભાઈ કેવી રીતે ખબર પડશે. ભાઈ સવારે કામ પર જાય છે ને રાતે જ ઘરે આવે છે. મને ઉમેદ કાકા બહુ પસંદ હતા. હંમેશા આવીને ભાભીને મૂડ સારો બનાવી દેતા. તેઓ મારા માટે ખૂબ જ સારી સામગ્રી પણ લાવતા. ભાભી આવક એટલી ઓછી હતી કે જીવવું મુશ્કેલ હતું. રાતે મેં મારી ભાભીને માટે સૂવાની વ્યવસ્થા કરી અને અમે સૂતા. થોડી વાર પછી ભાઈ મારા રૂમમાં આવ્યો અને ભાભીને તેની સાથે આવવાનું કહ્યું. ત્યારે ભાભી દબીને અવાજમાં ના પાડી. મેં મારી આંખો ખોલી નહીં, કારણ કે મારે સંભાળવાનું હતું કે ભાઈ ભાભીને શું કહે. ચાલ અને અનિતા, હું તમને જ્યારે પરેશાન ન કરું. ભાઈએ અવાજ મારા કાને પહોંચ્યો. પ્રેમથી મીઠાશથી ભરેલા હતા. મારે નથી એવું જોવું. તમારી સાથે તમે દર વખતે આવું જ કરો છો. ભાભીએ ફરી એકવાર ના પાડી. તમારે વિચારવું જોઈએ. હવે તમારી બહેન યુવાન છે. તેમણે પ્રશ્ન પૂછવાનું શરૂ કરી દીધું કે પરંતુ તમે આની કાળજી લેતા નથી. ભાભીએ ભાઈને ધીમેથી જવાબ આપ્યો, પણ ભાઈએ જબરજસ્તી ભાભીને હાથ પકડીને પોતાના સાથે લઈ ગયા. હું વિચિત્ર રીતે નવરસ અનુભવવામાં લાગી. ખબર નહીં ભાભી સાથે શું કરતા હતા. થોડો કલાકો વીતી ગયા પણ ભાભી પાછા ન આવ્યા. હું પાણી પીવા માટે રૂમમાંથી નીકળીને રસોડામાં ગઈ. થોડી વાર પછી ભાભી મારી પાછળ આવ્યા. મેં મારી ભાભીને પર ઊંડી નજર નાખી, જેના વાળ વિખરેલા હતા. ભાભીના કપડાં પણ ફાટેલા હતા. જોઈને મને આઘાત લાગ્યો. ભાભીએ મારી નજર સમજાઈ ગઈ હતી. તેણે ઝડપથી દુપટ્ટો વીંટવાનું શરૂ કર્યું. ભાભીએ સવાર મારી સામે જ જોજા સૂટ પહેલા હતા, પણ પછી જ અચાનક ભાભીના સૂટ કેવી રીતે ફાટી ગયો. ભાભી મને પૂછી રહી હતી કે હું આટલી મોટી રાતે કેમ જાગી રહી છું. મેં ખોટું બહાનું કાઢ્યું કે હું પણ ઉઠીને પાણી પીવા આવી છું. ભાભી મારી સાથે મારા રૂમમાં પાછા આવ્યા સૂવા માટે. આંખો બંધ કરી, પણ ભાભીના રડવાના અવાજ મને સંભળાતા હતા. મારું હૃદય ઈચ્છતું હતું ઉઠીને મારી ભાભીએ સાંત્વન આપ્યું અને મારા મનમાં આવતા તમામ પ્રશ્નો વ્યક્ત કરું, પણ હું મારી જગ્યાએ પર પડી રહી. ભાઈ સવારે એમ તૈયાર થઈને રૂમની બહાર આવ્યા અને જાણે કોઈ હીરો હોય. ભાઈ હંમેશા ખુશ જ રહેતા હતા, હંમેશા હસતા જ, હંમેશા સારા માણસોની જેમ પોશાક પહેરીને કામ પર જતા હતા. મેં નાસ્તો મારા ભાઈ સામે રાખ્યો. શાળાએ ગઈ. આખો દિવસ શાળામાં પણ મારું મન મારી ભાભીના ફાટેલું સૂટ ઉપર કેન્દ્રિત હતું.
શાળાએથી ફરતા મને ઉમેદ કાકા મળ્યા અને મેં જ્યોતિને સાથે તેણે મને તેની કારમાં બેસાડી અને હું પણ વિચારવા વગર તેની કારમાં બેસી ગઈ. તેણે મારી સામે ધ્યાનથી જોયું અને કહ્યું, મન કહો છો શું વાત છે? તું આટલી પરેશાન કેમ છે? હું એટલી ભાવુક થઈ ગઈ હતી કે મેં ઉમેદ કાકાને બધી વાત કહી. મારા વાત સાંભળીને ઉમેદ કાકા કહેવા લાગ્યા, તમે ખ્યાલ છે કે તારો ભાઈ સારો માણસ નથી તો તું તારી ભાભીને તારા ભાઈ પરેશાન કેમ મુક્ત નથી કરાવતી? ક્યાં સુધી તમે બંને તેની જુલ્મની ચક્કીમાં પીસતા જ રહેશો? ઉમેદ કાકા એના સલાહમાં આપીને સાંભળીને હું ચોંકી ગઈ. હું મારા ભાઈને પાસે છોડવાનું વિચિત્ર પણ શક્તિ ન હતી. ભાઈ એ ક્યારે મારી સાથે ઊંચા અવાજમાં બોલ્યા પણ ન હતા. તો પછી હું મારા ભાઈને જાલિમ કેવી રીતે કહી શકું? ભાઈ અને ભાભી વચ્ચે બંધ દરવાજા પાછળ શું થાય છે તેની મને ખબર પણ ન હતી. ઉમેદ કાકાની વાત સાંભળીને હું વિચારોમાં દરમિયાન ડૂબી ગઈ. ઘણો વિચાર્યા પછી પણ કંઈ એવું યાદ આવ્યું કે હું મારા ભાઈને જાલિમ વ્યક્તિ કહું છું, પણ મારી ભાભીને તડપ અને આંસુ મારા ભાઈને જાલિમ વ્યક્તિને સાબિત કરતા હતા. ઉમેદ કાકા મને શાળાએથી ઘરે લઈ આવ્યા અને પોતે પણ અંદર આવ્યા. ભાભી અમને બંને જોઈને ખુશ થઈ ગઈ. અમારા માટે તરત જ જમવાનું કાઢ્યું, પણ હું ખૂબ થાકેલી હતી. આથી હું સૂવા માટે મારા રૂમમાં આવી અને ઉમેદ કાકા ભાભી પાસે બેસી રહ્યા. મને ઊંઘ ના આવી, તેથી હું ઘણા સમય સુધી ઉમેદ કાકાના શબ્દ વિશે વિચારી રહી હતી. ભાભીએ ભાઈનો રૂમમાં ગયા ઘણા દિવસો થઈ ગયા હતા અને છેલ્લા ઘણા દિવસોથી ભાભી મારી સાથે મારા રૂમમાં સૂતી હતી. જ્યારે ભાભી મારી સાથે રહેતી ત્યારે એકદમ સારી ને બેફિકર હતી. ઘણા દિવસો પછી ભાભીના રૂમમાં લઈ ગયા. હું આખી રાત બેચીનમાં ટળવળની રહી. ભાભી જ્યારે સવારે ભાઈના રૂમમાંથી બહાર આવી ત્યારે બરાબર ચાલી પણ શકતી ન હતી. ભાભીએ પૂછ્યું કે તમને શું થયું છે? તો તે કહેવા લાગ્યા, નાની નાની વાતો પર ધ્યાન ના આપો અને પૂરા દિલથી અભ્યાસ કરો. જો રિઝલ્ટ સારું નહીં આવવું તો તમારા ભાઈ તેમને પણ જવાબદાર ગણશે. અને ભાભીએ આંખમાંથી આંસુ વહેલા લાગ્યા અને ભાઈ માટે નાસ્તો બનાવવાનો રસોડામાં ગઈ અને ફરીથી રસોડામાં બહાર ન આવી. ભાભીએ નાસ્તો આપ્યો. હું ભાઈ પાસે ગઈ. મેં તેને નાસ્તો આપ્યો ત્યારે ભાઈએ મને મારા અભ્યાસ વિશે પૂછવાનું શરૂ કર્યું. ભાઈનો શબ્દ એટલો મીઠાશ હતું કે હું તેના સાચા રૂમ વિશે કંઈ સમજી ન શકતી હતી. મેં મારા ભાઈને કહ્યું, હું મારી ભાભી વિના સૂઈ નથી શકતી, તો તમે તેને બોલાવ્યા. મારી વાત સાંભળીને ભાઈ હસવા લાગ્યા અને બોલ્યા, હું તો ક્યારેય તારી ભાભીને રૂમમાં બોલાવું છું. તારી ભાભી પર મારો પણ અધિકાર છે. હું તેને ખૂબ જ પ્રેમ કરું છું. મારા ભાઈની વાત સાંભળે મારું લોહી ઉકળી ઉઠ્યું, કારણ કે હું દરરોજ તેના પ્રેમ જોતી હતી, પરંતુ હું મારા ભાઈને કંઈ કહેવાનું વિચાર્યા પણ ન શકતી. હું ચૂપચાપ શાળામાં ગઈ. આજે ભણવાની વખતે ટીચરે એમને સમજાવ્યું હતું, આપણે ક્યારેક કોઈ નિર્ણય સંપૂર્ણ સમજાવ્યા વિના ન લેવો જોઈએ. અડધા સત્ય હંમેશા ખૂબ જ ખતરાનાયક હોય છે, વ્યક્તિને બરાબર કરે છે. હવે શિક્ષણ શબ્દો છે. મારા મનમાં બીજા વિચારો આવ્યા હતા. વિચાર્યા કે હું મારા ભાઈ વિશે સંપૂર્ણ સત્ય જાણી લઈશ અને પછી હું મારી ભાભીને મારા ભાઈ પાસેથી મુક્ત કરાવીશ. ઉમેદ કાકા મને વચન આપ્યું હતું કે તમે દરેક સમયે મદદ કરવા તૈયાર રહેજો. મારા ભાભીને બિલકુલ મારા જેવી જ હતી. હું 17 વર્ષની હતી, પણ ઊંચાઈમાં મારી ભાભી જેવી હતી. આગલી રાતે મેં મારી ભાભીને ઊંઘની ગોળી આપી સુડાવી દીધા અને મારી ભાભીએ દુપટ્ટો ઓઢીને મારા ભાઈના રૂમમાં ગઈ. ભાઈના રૂમમાંથી એક નાનો બ્લેક સળગીને રહ્યો હતો. અંધારામાં કારણે મારા ભાઈને મને મારી ભાભી સમજી લીધી અને કહેવા લાગે, હું નસીબદાર છું કે અનિતા તું મારા રૂમમાં આવી. આટલું કહીને ભાઈ મારી નજીક આવીને બેઠા. ભાઈ બાજુમાં બેઠેલા મારું શરીર ધ્રુજી ઉઠ્યું. મને ખબર ન હતી કે તેનાથી આગળ મારી સાથે શું થવાનું, પણ આજે હું આખું સત્ય જાણવા માંગતી હતી. ભાઈ બહુ પ્રેમથી કહેવા લાગ્યા, અનિતા છોટી યુવાન થઈ રહી છે. આટલું કહીને તું મારાથી એટલી દૂર થઈ ગઈ છે કે મારે તમે જબરદસ્તી મારા રૂમમાં બોલાવવી પડે છે. મારે પણ તારા કલેક્ટર અધિકારોને શું સુપતા છે
કે અમારી બહેન યુવાન થઈ રહી છે, પણ મેં એટલી નાની નથી કે તમે ખરાબ ન લાગો કે ભાઈ ભાભી એક રૂમમાં સાથે રહે, આખો દિવસ કામ કરી તું થાકી જાય છે, હવે શાંતિથી સૂઈ જા. તમે મારી નજીક જોઈને મને આનંદ થયો છે. અંધારા કારણે ભાઈ મારા ચહેરા જોઈ શકતા નહીં હોય. ભાઈએ જ મને તેના ઓશિંગા પર સુવડાવી દીધી. હળવાશથી વાત કરવા લાગ્યા. તે કહેવા હતા કે તેણે કમાણીમાંથી થોડી બચત કરી જેનાથી તે મારા લગ્ન કરશે. તે પછી મારા ભાઈએ જે કહ્યું તે સાંભળી હું ચોંકી ગઈ. તે કહેતા હતા કે હું જાણું છું કે ઉમેદ ફરી એકવાર આપણા ઘરના રસ્તે જોઈ લીધો છે, પણ અનિતા હું તને કહી દઉં છું કે વ્યક્તિ સારો નથી કે તેના ઈરાદા પણ સારા નથી. તેણે એક વાત તમે બરાબર કરવાનો પ્રયાસ કરો છો. હવે આપણા ઘરમાં એક યુવાન બહેન પણ છે, તેથી ધ્યાન રાખજે. હું હજુ ભાઈની ખબર નહોતી કે હું ભાભી નહીં પણ તેની બહેન છું. અને થોડી વાર પછી ભાઈ સૂઈ ગયા. હું લાંબો સમય ભાઈ પાસે બેઠી હતી, પણ ભાઈ બહુ ગાઢ ઊંઘતા હતા. પછી હું ચૂપચાપ ઊભી થઈ અને રૂમમાંની બહાર નીકળી ગઈ. ભાઈએ એવું કહ્યું હતું કે જેનાથી હું કંઈ સમજી શકું નહીં. ભાઈ બહુ આરામથી બોલ્યા હતા. પછી ભાભી આવું કેમ કરે છે? હવે એવું મારા હૃદયમાં ઉમેદ કાકાની ભાભી વિશે વિચારવાનું લાગી. આગળ સવાર ભાઈ હંમેશા જેમ હતો તેનો ચહેરો ભાભી સાથે રાતે વિતાવ્યો હતો. પછી જેવા હતા તેવા જ હતા. હું શાંતિથી ભાઈનો ચહેરો જોતી રહી, પણ મને મારા ભાઈએ રવૈયામાં કોઈ ફેરફાર દેખાયો નહીં. હું શાળા પરથી પાછી આવી ત્યારે ઉમેદ કાકા કામ ઘરની બહાર પાર્ક કરેલી હતી. હું હંમેશા નમસ્તે કરીને ઘરે આવતી હતી, પરંતુ આજે હું ચોરની જેમ છુપાછુપ ઘરની પ્રવેશ. ભાભી અને ઉમેદ કાકા મારા રૂમમાં સાથે બેસીને વાતો કરતા હતા. મેં કાંતિજે પણ સાંભળ્યું તો સાંભળીને હું ચોંકી ગઈ. કલ્પના પણ કરી શકતી ન હતી કે સત્ય હું જાણવા માટે આટલી ઉત્સુક હતી, પણ આટલું અભયાનક હોઈ શકે. ભાભી હસીને ઉમેદ કાકાને કહ્યું કે મારી નણંદના હૃદયમાં તેના ભાઈ પ્રત્યે સંપૂર્ણ નફરત બીજા વાવી દીધું છે. હવે મેં તે દિવસે દૂર નથી જ્યારે મારી નણંદ તેના ભાઈ સામે ઊભી રહેશે. તેમને મને જબરદસ્તી તેની સાથે આ સંબંધોની બાંધી રાખી છે, પણ હવે મેં આઝાદી જોઈએ છે. મને રૂમમાં લઈ જાય છે અને મારી સાથે આ વાત કરતા સૂઈ જાય છે, પણ બહાર જતાં જ હું મારા દેખાવા બગાડી દઉં છું. મેં ટીના અને હૃદય પર ઊંડી સાપ પાડી છે કે તેના ભાઈ મારા પર અત્યાચાર કરે છે. એક દિવસ મેં જાતે જ મારા સૂટ ફાટી નાખ્યા હતા. હું ઊંચું છું. જો હું તેની સાથે આઝાદીથી વાત કરું તો મારી નણંદ મારી ઢાલ પર બની જાય છે અને મારી નણંદને છોડી આ ઘરમાંથી નીકળવું પડે. ટીના દુનિયામાં મારી નિર્દોષ અને તેના ભાઈના અત્યાચારની વાત કરશે અને હું ટીના સાથે તમારા જીવનમાં આવી જોઈશ. ઉમેદ કાકા હસવા લાગ્યા અને બોલ્યા, હા, મેં ટીનાને કહ્યું હતું કે જ્યારે પણ તેની મારી મદદ જરૂર પડશે ત્યારે હું તેની મદદ કરીશ. ભાભીએ ઉમેદ કાકાને કહેવાનું શરૂ કર્યું કે તમે પહેલાંની જેમ મારી સાથે બેવફાઈ ના કરતા. અગાઉ પણ એક વાર તમે રસ્તામાં વચ્ચે છોડી ગયા હતા. તે સમયે મારો પતિએ મને માફ કરી દીધી અને મને સ્વીકારી લીધી. ઉમેદ કાકાએ મારી ભાભીના હાથમાં પકડીને કહ્યું, હું ખૂબ જ લાચાર હતો કારણ કે મારા પરિવારમાં સભ્ય એ વાતની વૃદ્ધિ છે કે મારા પરિણીત સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ, પણ હવે મેં રોકવાનું કોઈ નથી. હું તેને દિલથી સ્વીકારી લઈશ અને તારી નણંદને સારી કિંમતી વિદેશ વેચી દેશું. બસ ટીનાને ખબર ન પડે. તેનો ભાઈ ખરાબ માણસ નથી, પણ તે બદલે અમે તેના ખરાબ સાબિત કરવા માંગીએ છીએ. ટીના જે અમને એક કરી શકશે. ભાભીએ ઉમેદ કાકાને આશ્વાસન આપ્યું કે બંનેના પ્લાન પ્રમાણે બધું થશે. બંને હસતા હસતા થાકી ગયા હતા. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. મારી ભાભી માત્ર મારી સાથે જ નહીં પણ મારા ભાઈ સાથે પણ છેતરપિંડી કરતી હતી અને તે મારા ભાઈના ઘરે બેસીને બીજા પુરુષો સાથે મુલાકાત કરતી હતી, સંબંધ વિશે વાત કરતી હતી. મને મારા ભાઈની વાત યાદ આવી. ઉમેદ કાકા અગાઉ પણ અમારા ઘર તોડવાનો પ્રયાસ કરતા હતા. હું ઘણું જાણતી હતી. તેને રૂમમાં પ્રવેશ મને જોઈને ભાભીને ઉમેદ કાકા ચોંકી ગયા, પણ થોડી વાર પછી તે
તેઓ પોતાના પર કાબૂ રાખ્યા. ઉમેદ કાકા ચોકલેટ મારી તરફ લંબાવી. હું ચોકલેટ લેવાનું બદલે મારી ભાભી તરફ જોયું અને તેમને કડક સ્વભાવમાં પૂછ્યું કે તમારા મન જણાવ્યા પડશે કે મારા ભાઈ સાથે તમને શું વાંધો છે. ભાભી જાણતી હતી કે તેનું જૂઠું ખુલ્લું પડી જ ગયું છે. તે ભાભીએ મને આખી હકીકત કહી. ભાભીના લગ્ન પહેલાં કાકાએ પ્રેમમાં હતી, પરંતુ તે સાથે લગ્ન કરવાના બદલે ઉમેદ કાકા વિદેશ જવાનું નક્કી કર્યું અને પોતે કેરિયન પસંદ કર્યું. પણ ભાભીએ પોતાના બાળપણનું પ્રેમથી કાચા પડવા દીધા. ઉમેદ કાકા પ્રેમના રંગ ભાભીમાં હજુ દેખાયા રહ્યા હતા. ભાભીના પરિવાર સભ્યએ ભાભીને પસંદ કર્યા. જ્યારે હું ભાભીને યુવાન અને સુંદર હતી, જ્યારે મારી ભાઈ 8 વર્ષના મોટા હતા અને દેખાતા સામાન્ય હતા. ભાભી સાથે ભાઈના સંબંધ તેના પરિવારના મરજીથી જ હતા અને ભાભીએ તેને પરિવારની જીદથી ભાઈ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે ક્યારે ભાઈને સ્વીકાર્યા ન હતા. જે જબરજસ્તી સંબંધ ભાભી માટે બોજ જેવા હતા, પરંતુ ભાભી કોઈક રીતે આ સંબંધ સંભાળી રહી હતી. જ્યારે ભાભીના લગ્ન થોડા વર્ષ પછી ઉમેદ કાકા વિદેશથી પાછા આવ્યા, ત્યારે ભાભી જોઈને તેને લાગણી ફરી એકવાર જાગી. નાનપણના પ્રેમ અને લાગણીથી મજબૂત બની ભાભીએ શિવમ અંકલને ગુપ્ત રીતે મળવાનું શરૂ કર્યું. પરંતુ થોડા જ દિવસોમાં ભાભીના મોટી મામીને આવતાની જાણ થઈ. તેણે આખો પરિવાર ભાભીને હેરાન કરવાનું શરૂ કરી દીધું. ભાઈ ભાભીને સાચો પ્રેમ કરતા હતા તેની ભાભીએ બદલામાં નથી બચાવી અને આ અફવાઓની ખોટી સાબિત કરી. જ્યારે ભાઈ ભાભીને સાથે આવ્યા ત્યારે આખો પરિવાર ઓપોઓપ શાંત થઈ ગયો. ભાભીને મામી ભાભી પર કંઈક ન કરી શકતી, તેથી તેને શક્તિયુક્ત ઉમેદ કાકા વિદેશ પાછા મોકલી દીધા. પણ 1 વર્ષ પછી કાકા કાયમ માટે ભારત આવી ગયા હતા. ફરી એકવાર તે ભાભી માટે પાગલ બની ગયા હતા. ભાભીએ પહેલા દિવસથી જ ભાઈ ગમતો ન હતો. અમારા સંજોગ પણ ખાસ ન હતા. જ્યારે ઉમેદ કાકા પાછા વિદેશથી પાછા હતા, તે ભાભી મોટા ભાઈને છોડવે મુશ્કેલ હતો. પણ સમસ્યા એ હતી કે ભાઈ મને પણ પ્રેમ કરતા હતા અને ભાભી પણ બીજા દિવસે લઈ જવા માંગતી હતી. એટલે જ ભાભીએ આ આખો ખેલ રચ્યો અને મારા ભાઈને મારી નજરોમાં ખોટું સાબિત કર્યા. ભાભી અનુભૂતિ ભેગી કરીને મને પોતાને સાથે લઈ જવા માંગતી હતી, તેથી તેણે મારી સામે મારા ભાઈને ખોટો સાબિત કર્યો અને પોતે એક બિચારી છોકરીની જેમ જીવવા લાગી. આટલું વર્ષોથી હું વિચારી હતી કે ભાઈ ક્યારે મારી સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરતા, તો બંધ રૂમમાં મારી ભાભી પર જુલમ કેવી રીતે શકશે. મેં મારી ભાભીને સ્પષ્ટ કહ્યું કે જો તમારે તેના ઘરે જવું હોય તો તમે જઈ શકો છો, પણ હું મારા નિર્દોષ અને વફાદાર ભાઈને છોડી શકતી નથી. ઉમેદ કાકા કે જેવા ભાભીને 2 વાર છોડી ચૂક્યા હતા, ભાભીએ ત્રીજી વખત તેને પાસેથી ફરી અપેક્ષા હતી. આજે પહેલીવાર ઉમેદ કાકાના નજરોમાં મને માત્ર એક ખરાબ હરકત દેખાતી હતી અને હું જાણતી હતી કે ઈચ્છા પૂરી કર્યા પછી ભાભી તેના કોઈ કામની નહીં રહે. ભાભીએ મને ભવિષ્યનો સુખદ સપના બતાવી દીધા. ભાઈએ છોડીને તેની સાથે જવા દબાણ કર્યું હતું, પણ મારા ભાઈએ છોડવાનું મારા માટે એટલું સહેલું ન હતું. મારા માટે મારા ભાઈની સ્વસ્થતા હતા કે આખું સત્ય બહાર ના આવ્યું હોય તો કદાચ મેં ખોટો નિર્ણય લીધો હતો. પણ ભગવાનનો આભાર માનું કે બધું આંખે જોયું ને કાનથી સાંભળ્યું, પણ ભાભી કાકા સાથે જવા તૈયાર થઈ. પણ જ્યારે ઉમેદ કાકા જોયું કે હું કોઈક રીતે કાબૂમાં નહીં આવું અને હું મારી ભાભી સાથે નહીં આવીશ, એટલે ફરી એકવાર તેની ભાભીને છોડી દીધી. ભાભીએ તો ખબર પડી ગઈ હતી કે ઉમેદ કાકા ભાભીને પણ વિદેશ લઈ જઈ અને વેચવાના હતા, પરંતુ જ્યારે ખરીદવાના ખબર પડી કે હું તેના નિયંત્રણ બહાર છું, ત્યારે તેણે ભાભીને ખરીદવાની ના પાડી દીધી. તે ખૂબ જ ચાલાક અને કપટી વ્યક્તિ હતા. જ્યારે ભાભી ખબર પડી ગઈ કે કેટલું નુકસાન કર્યું જઈ રહી છું, હું અને ભાભી તેની સાથે ગયા હતા. તેણે ફરી એકવાર અમારી ઇજ્જતના બરદાન કરી હોત, જે રીતે મોટી ભાભીએ ભાભીના ઇજ્જતનો કલકિલાટ કરવા પ્રયાસ કર્યો હતો. ખબર નહીં અને અમે બંને ભાભી નણંદે શું સારું કર્યું કે અમે ઉમેદ કાકાને
ચુંગાલમાંથી બચી ગયા. ભાભીએ મારી પાસે માફી માગીને ભાભી પાસેથી પણ વચન લીધું કે ફરી ક્યારે આવું ભૂલ નહીં કરે. રાતે ભાઈ ઘરે પાછા આવ્યા ત્યારે ભાભી પોતે ભાઈ માટે ખાવાનું માંગવાનું અને ભાઈના રૂમમાં પલંગ પણ મૂક્યો. ભાઈએ ખુશી જોવા જેવી હતી. ભાઈ ખરેખર ભાભીને ખૂબ જ પ્રેમ કરતા હતા. પ્રેમના કારણે તે આજ સુધી તેની ભૂલોની અવગણી રહ્યા હતા. આટલા વર્ષમાં પહેલીવાર ભાભીના પોતાના ભૂલોને હેરાનસાસ થયો અને તે ભાઈને અપાનો. બીજા દિવસે સવાર ભાઈ અને ભાભી હસતા હસતા રૂમમાંથી બહાર આવ્યા અને મારા હૃદયના ઠપકાનો અનુભવ થયો. ક્યારે પ્રેમના આપણે એટલા છેતરાઈ જઈએ છીએ કે આપણે કોઈ આપણું મોઢું બતાવી શકતા નથી. સાચો પ્રેમ લગ્ન પછી જ થાય છે. જેમ કે લોકો એકબીજાની ઢાલ બનીને એકબીજાની ભૂલ ટાંકીને એકબીજાને સંભાળ રાખે છે.